ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ થયો છે। જ્યાં ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ભાડાના ગોડાઉનમાં મશીનરીની આડમાં દારૂની મિની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી। કડોદરાના અરવિંદ ઉર્ફે કેજરીવાલ અને ઉધનાના અજય ઉર્ફે એપાર્ટમેન્ટ જેવા કુખ્યાત બુટલેગરો દમણથી વિદેશી દારૂ લાવી છુપાવતા હતા અને પોલીસે દરોડા દરમિયાન 170 દારૂની પેટીઓ સહિત કુલ ₹13.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને 4 પંટરોએ પકડી પાડ્યા છે, જ્યારે બંને મુખ્ય આરોપીઓ હાલ પણ ફરાર છે અને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સુરત પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો નવા પેંતરા અપનાવી રહ્યા છે, ત્યારે સુરતના બેસ્તાનમાં ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક એવી જ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જ્યાં મશીનરીની આડમાં દારૂનો જથ્થો છુપાવીને લાવવામાં આવતો હતો। આ દારૂનો વેપલો ઉધનાના કુખ્યાત બુટલેગર અજય ઉર્ફે એપાર્ટમેન્ટ અને કડોદરાના અરવિંદ ઉર્ફે કેજરીવાલ ચલાવી રહ્યા હતા। આ ઘટનાની વિગતો એવી છે કે ઉધનાનો માથાભારે બુટલેગર અજય ઉર્ફે એપાર્ટમેન્ટ અને તેનો ભાગીદાર અરવિંદ ઉર્ફે કેજરીવાલ ભેસ્તાન ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉન ભાડે રાખીને દારૂનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા હતા। કોઈને શંકા ન જાય તે માટે તેઓ ગોડાઉનની બહાર તાળું મારી દેતા હતા અને અંદર તેમના પંટરો દ્વારા દારૂનું કાર્ટિંગ કરાવતા હતા। ડીસીબીના સ્ટાફને આ અંગે ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે 10મી સપ્ટેમ્બરે સાંજે પોલીસે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસને 4 પંટરો પકડવામાં સફળતા મળી હતી। પકડાયેલા પંટરોમાં પરાગ દત્તુ નાફડે, ભૂષણ યાદવ કિનગે, રમેશ ભૂપેન્દ્ર પુરોહિત અને ભૂષણ હરેશ્વર પાટીલનો સમાવેશ થાય છે। પોલીસે ગોડાઉનની અંદર તપાસ કરતા 170 વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેની કિંમત ₹13.39 લાખ હતી। આ ઉપરાંત 2 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹15,000 હતી। આમ પોલીસે કુલ ₹13.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પૂછપરછ દરમિયાન પકડાયેલા પંટરોએ જણાવ્યું કે આ દારૂનો જથ્થો અજય ઉર્ફે એપાર્ટમેન્ટ અને અરવિંદ ઉર્ફે કેજરીવાલ દમણથી મંગાવતા હતા। તેઓ છેલ્લા એકાદ મહિનાથી આ ગોડાઉનમાં દારૂનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા હતા। આ બંને બુટલેગરો પોલીસના દરોડા પહેલા જ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। અન્ય કોઈને શંકા ન જાય તે માટે બુટલેગરો એક અનોખી ટેકનિકનો ઉપયોગ કરતા હતા। તેઓ મશીનરીની આડમાં લાકડાના બોક્સમાં દારૂની 25 થી 30 પેટીઓ છુપાવીને લાવતા હતા। આ રીતે તેઓએ દમણથી 3-4 ટ્રીપ મારી હતી।